નમસ્કાર મિત્રો, વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક છે અને આ વાર્ષિક પરીક્ષામાં આપણે ચિત્રને લગતા પ્રશ્નો અથવા કોઈનું પેપર આવતું હોય છે. તો આપણે આ વિડીયોના મારફતે ચિત્ર પોથી માટે જે જરૂરી પ્રશ્નો છે ચિત્રકારોના સ્થાપત્યના, તો એના પ્રશ્નોની ચર્ચા છે આપણે કરવાની છે. અગાઉ આપણે બે ત્રણ વિભાગ છે ચિત્રમાંના જોઈ ચૂક્યા છે. આજે આપણે આ વિડીયોમાં વિભાગ એટલે કે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય એવો જે એક વિભાગ છે એના કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં સૌ તમારે માત્ર વિકલ્પો આપવાના છે એબીસીડીમાંથી. તો આપણે અહીંયા ક્રમ આપેલા છે, તમે હું માત્ર છે તમે જે જવાબ સાચો છે નીચે લીટી દોરેલી છે તમે તે જવાબ જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે અપાયેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલો છે ગુજરાતના શિલ્પ સ્થાપત્યનો કે જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તેવું કેવું શિલ્પ ગણાય છે? તો આપણે એબીસીડીમાંથી ને બી નીચે જે લીટી દોરેલી છે એનો જવાબ બનશે, એટલે કે પૂર્ણ મૂર્તિ. એ જ રીતે આપણે હું તમને ખાલી વિકલ્પનો ક્રમ કહીશ અને જવાબ બોલીશ, જેથી કરીને વિડીયો છે ખૂબ લાંબો ન બને. બીજો વિકલ્પ છે એની જવાબ આવે છે સી, એટલે કે વડનગર. ત્રીજો જે વિકલ્પ છે એનો જવાબ આવે છે બક સ્થળ. એ રીતે છે એનો જવાબ બને છે. ત્યારબાદ જે ચોથો છે સીદી સૈયદની જાળી કોણે બંધાવી, તો એનો જવાબ છે સીદી સૈયદ. પાંચમો વિકલ્પનો જવાબ છે રુદ્ર મહાદેવ. છઠ્ઠો વિકલ્પ જે છે એના જવાબ તરીકે આવે છે ઝૂલતા મિનાર. સાતમાની અંદર આવે છે સોલંકી વંશ. આઠમાની અંદર આવે છે બે, એવો છે ક્રમ છે. નવમો જે એટલે કે એ પછી વિશેષ પ્રશ્નોત્તરમાં બીજો છે જેમાં આવે છે આકાર. ત્રીજો એ ત્યાર પછી શિલ્પ સ્થાપત્યમાં રુદ્ર મહાલયના જે કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે રુદ્ર મહાલય પાટણ જિલ્લાના કયા શહેરમાં છે? તો આપણે સૌ જાણીએ કે સિદ્ધપુર. બીજો વિકલ્પનો જવાબ છે સરસ્વતી. ત્રીજો જે વિકલ્પ છે એમાં આવે છે મૂળરાજ સોલંકી. અને ચોથો વિકલ્પ છે એની અંદર આવે છે સિદ્ધરાજ જયસિંહ. ત્યારબાદ જોઈએ આપણે આગળ વધીએ તો પાંચમો જે વિકલ્પ છે એના જવાબમાં આવે છે 130 ફૂટ. છઠ્ઠા વિકલ્પમાં 7 માળનો. આઠમાં આવે સાતમો વિકલ્પ છે એનો આવે છે રાણકી વાવ. આઠમો વિકલ્પ છે સિદ્ધપુરના રુદ્રમલની આસપાસ શું જોવા મળ્યું? તો એ એટલે કે દેવ કિલ્લાઓ એ છે એ જોવા મળ્યું. ત્યારબાદ છે નવમું, એની અંદર આવે છે રુદ્ર મહાલય. ત્યારબાદ આપણે વડનગરનું કીર્તિ તોરણ એના કેટલાક પ્રશ્નો છે જોઈએ. વડનગરનું કીર્તિ તોરણમાં વડનગર શહેર કયા જિલ્લામાં છે? તો મહેસાણા. બીજો વિકલ્પનો જવાબ આવે છે વડનગરનો. ત્રીજાની અંદર મુનસર તળાવ. ચોથાની અંદર આવે છે સિદ્ધરાજ જયસિંહ. પાંચની અંદર આવે છે 40 ફૂટ. છની અંદર આવે છે વડનગરના. ત્યારબાદ સાતમાની અંદર આવે છે સિદ્ધંબિકા. આઠની અંદર આવે છે પથ્થર પરનું નકશીકામ. નવની અંદર આવે છે કીર્તિ તોરણ. દસમા વિકલ્પનો જવાબ છે પણ કીર્તિ તોરણ. ત્યારબાદ અડાલજની વાવ એને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. તો એ અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી? તો તે છે ગાંધીનગર. બીજો વિકલ્પની અંદર આવે છે 5 માળનો. ત્રીજો વિકલ્પનો જવાબ આવે છે સોલંકી વંશ. ચારની અંદર આવે છે 1499. પાંચની અંદર આવે છે રાણકી વાવ. અને છઠ્ઠાની અંદર જવાબ આવે છે પોતાના પતિ વિજયસિંહની યાદમાં. ત્યારબાદ જોઈએ આપણે સાતમો, એની અંદર કેટલા માળની છે? તો 3. આઠની અંદર આવે છે રૂડાબાઈ. નવની અંદર આવે છે સી એટલે કે વાવનું. 10માં આવે છે સોલંકીનું. તો આ રીતે જોયા બાદ હવે જોઈએ આપણે કાંકરિયા તળાવના કેટલાક પ્રશ્નો. કાંકરિયા તળાવ છે એ અમદાવાદમાં કોણે બંધાવ્યું? તો સુલતાન કુતુબુદ્દીન. 2ની અંદર આવે છે 1451. 3ની અંદર વજે કુતુબ. 4ની અંદર આવે છે કાંકરિયા તળાવ. 5ની અંદર આવે છે 2 કિલોમીટર. અને છઠ્ઠો પ્રશ્ન જવાબ છે પણ 76 એકર એવો છે જવાબ આવશે. ત્યારબાદ સાતમાની અંદર આવે છે ખારી. 9ની અંદર બાગે નગીના. 9ની અંદર આવે છે 34. 10માની અંદર આવે છે કાંકરિયું. 11મો પ્રશ્નનો જવાબ છે પણ
કાંકરિયું. ત્યારબાદ સીદી સૈયદની જાળીના કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. તો સીદી સૈયદની જાળી એની અંદર આવે છે ક્યાં આવે છે? લાલ દરવાજા અમદાવાદ. બીજાનો છે 1572. ત્રીજો વિકલ્પ છે એનો જવાબ છે સીદી સૈયદની મસ્જિદ. ચારમા વિકલ્પમાં છે સીદી સૈયદની મસ્જિદ. અને પાંચની અંદર પણ જવાબ આવે છે ડી એટલે કે 2. અને છઠ્ઠાની અંદર આવે છે સીદી સૈયદની મસ્જિદ. ત્યારબાદ જોઈએ, આગળ વધીએ આપણે. સાતમો જે છે વિકલ્પ એની અંદર આવે છે સીદી સૈયદની મસ્જિદ. આઠમા વિકલ્પની અંદર આવે છે એ 11 ફૂટ. 9ની અંદર આવે છે અર્ધ ગોળાકાર. 10ની અંદર આવે છે સીદી સૈયદની મસ્જિદ. ત્યારબાદ ઝુલતા મિનારના કેટલાક પ્રશ્નો જોઈએ. તો ઝુલતા મિનારા અમદાવાદ. બીજાની અંદર આવે છે સીદી બશીરની મસ્જિદ. 3ની અંદર આવે છે ગોમતીપુર અને સારંગપુર. 4ની અંદર આવે છે બીબીજીની મસ્જિદ. 5ની અંદર આવે છે ઝુલતા મિનારા. અને છઠ્ઠો વિકલ્પ છે એનો આવે છે પણ ઝુલતા મિનારા. 7મો જે વિકલ્પ છે એની અંદર આવે છે પણ ઝુલતા મિનારા. 8મા વિકલ્પમાં અમદાવાદ. અને 9ની અંદર આવે છે સી એનો છે જવાબ છે. ત્યારબાદ 5મો વિભાગ છે એટલે કે ચિત્રકલાને કોમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગો. આવો એક મુદ્દા તરીકે એક આખો વિભાગ છે તમારી ચિત્રકલામાં. તો એના કેટલાક પ્રશ્નો છે જોઈએ. પેલા છે આજના ઝડપી યુગમાં સમયમાં સાથે માનવીને કયું સાધન અનિવાર્ય બન્યું છે? તો એના જવાબમાં આવે છે કોમ્પ્યુટર. બીજો વિકલ્પની અંદર જવાબ આવે છે ફોટોશોપ. 3ની અંદર આવે છે એનિમેશન. 4ની અંદર આવે છે કોરલ ડ્રો. 5ની અંદર આવે છે પણ કોરલ ડ્રો. ત્યારબાદ વિશેષ પ્રશ્નોત્તરની અંદર જોઈએ તો એ પહેલા વિકલ્પની અંદર આવે છે કોમ્પ્યુટરના. બીજાની અંદર આવે છે કલ્પના. બીજાની અંદર આગળ વધીએ આપણે તો 3ની અંદર આવે છે એ પણ કોમ્પ્યુટરના. 4મો વિકલ્પનો જવાબ છે ફોટોશોપ. 5મો જે વિકલ્પ છે એની અંદર આવે છે કોરલ ડ્રો. છઠ્ઠો વિકલ્પ જે છે પેઇન્ટમાં ક્યાં તો એની અંદર આવે છે પેન્સિલ. 7માની અંદર પેન્ટ. 8મો વિકલ્પ એ બી અને સી બંને જે અહીં તમને દેખાય છે તેમાંથી. 9ની અંદર આવે છે એનિમેશન. ત્યારબાદ 10મો જે વિકલ્પ છે એની અંદર આવે છે કોરલ ડ્રો. અને 11મા વિકલ્પની અંદર આવે છે ફોટોશોપ. તો આ 5મો. ત્યારબાદ છઠ્ઠો જે છે નામાંકિત ચિત્રકારો એના વિશે ચર્ચા કરી કે આપણે ગુજરાતમાં દેશમાં કેવા નામાંકિત ચિત્રકારો. તો એની અંદર જોઈએ તો ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? તો આપણે સૌ જાણીએ કે શ્રી રવિશંકર રાવળ. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એની અંદર આવે છે પણ રવિશંકર રાવળ. ત્રીજો જે વિકલ્પ છે એની અંદર આવે છે સોમાલાલ શાહ. ચોથો જે વિકલ્પ છે એની અંદર આવે છે સોમાલાલ શાહ. 5ની અંદર રાજકોટ. છઠ્ઠો વિકલ્પની વાત કરીએ તો એમાં આવે છે યજ્ઞેશ્વર શુક્લ. 7મા વિકલ્પમાં શેઠ સી.એન. કલા મહાવિદ્યાલય. 8મો જે વિકલ્પ છે એની અંદર આવે છે ઋષિકલાલ પરીખ. 9મો જે વિકલ્પ છે એના જવાબમાં આવે છે બંસીલાલ વર્મા. સપોર્ટ જે કહીએ તે. અને નમસ્તે કરતી સ્ત્રી જાણીતું ચિત્ર ક્યાં કલાકારનું છે? તે છે બંસીલાલ વર્મા. અને રૂપદા કલાવંદની સ્થાપના કોણે કરી? તો જશુભાઈ નાયર. તો આ રીતે એ જોયું. ત્યારબાદ આગળ વધીએ તો કયા કલાકાર માટેના રાજા છે તરીકે જાણીતા બન્યા? તો તેનો જવાબ આવે છે જશુભાઈ નાયર. ત્યારબાદ 13મો છે ધરતીનો ચિત્રકાર એટલે કે ખોડીદાસ પરમાર. 14મો વિકલ્પમાં જવાબ છે નટુભાઈ પટેલ. 15મો વિકલ્પમાં આવે છે ભરત વેચનાર. 16મો જે વિકલ્પ છે એના જવાબમાં પણ આવે છે કનૈયાલાલ યાદવ. 17મા વિકલ્પમાં એમ નચિકેતા. 18મો જે વિકલ્પ છે એની અંદર આવે છે રવિશંકર રાવળ. તો આ રીતે એના જોયા. ત્યારબાદ આપણે કલાગુરુથી રવિશંકર રાવળના પ્રશ્ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન, રવિશંકર રાવળનો જન્મ ક્યારે થયો હતો? તો 1892. ત્યારબાદ બીજો વિકલ્પનો જવાબ આવે છે ભાવનગર. કયા શહેરના હતા? કે ભાવનગરના. રવિશંકર રાવળ બીજો જે વિકલ્પ છે એનો જવાબ છે 1916. ચોથો વિકલ્પ છે એનો જવાબ આવે છે બિલ મંગલ. 5મો વિકલ્પમાં જવાબ આવે છે ગુરુકુળ. જે છઠ્ઠો વિકલ્પ છે એના જવાબમાં આવે જોઈએ તો શ્રી રવિશંકર રાવળ. 7મામાં મીરાબાઈ. 8મા વિકલ્પનો જવાબ છે શ્રી રવિશંકર રાવળ. 9મો વિકલ્પ છે એમાં આવે છે 1924. 10માની અંદર આવે છે શ્રી રવિશંકર રાવળ. અને 11મા વિકલ્પમાં આવે છે 1936. અને 12મો જે વિકલ્પ છે એની અંદર આવે છે રવિશંકર રાવળ. તો આ રીતે
13મો પ્રશ્ન જોઈએ તો નરસિંહ મહેતા કલાકાર કોણ? તો રવિશંકર રાવલ. 14ની અંદર આવશે રવિશંકર રાવલ અને 15ની અંદર પણ આવશે ઈસવીસન 1977. તો રવિશંકર રાવલને જોયા બાદ જોઈએ આપણે શ્રી સોમાલાલ શાહ. તો સોમાલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો? તો 1905માં. બીજા વિકલ્પમાં આવશે કપડવંશમાં. બીજો વિકલ્પનો જવાબ જોઈએ તો શ્રી પ્રમોદકુમાર ચેટર્જી પાસેથી. ચોથા વિકલ્પમાં શ્રી સોમાલાલ શાહ. પાંચમા વિકલ્પમાં આવશે 1949. છઠ્ઠા વિકલ્પનો